ફાઇન. સો ફાઇનલી સૂક્ષ્મજીવની વાત હું કરતો હતો કે વર્ગીકરણની જ્યારે આપણે વાત કરશું તો વર્ગીકરણના સામાન્ય સિદ્ધાંતો મુજબ જે એક કોષીય સજીવો છે જેટલા પણ સ્ટાર્ટિંગ ફ્રોમ મોનેરા અહીંયાથી લઈ અને પ્રોટિસ્ટા એક કોષી હશે કે જેટલા પણ એ પછી આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે તો એને જનરલી તમે સૂક્ષ્મજીવ તરીકે ગણાવી શકો છો. તો આ ઉપરાંત ઘણા બધા સૂક્ષ્મજીવ એવા છે કે જે સજીવ નથી, દાખલા તરીકે વાયરોઇડ, પ્રિયોન્સ કે વાયરસ. તો એ પણ સૂક્ષ્મ સંરચનાઓ એવી છે કે જે આમ જોવા જઈએ તો સામૂહિક રીતે અથવા તો સામાન્ય યુઝમાં, સામાન્ય ઉપયોગમાં તમે એને સૂક્ષ્મજીવ જ કહો છો. તો બહોળો અર્થ છે સૂક્ષ્મજીવોનો આમ જોવા જઈએ તો, જેમાં ઘણા બધા સૂક્ષ્મજીવ એવા છે કે આપણને ઉપયોગી પણ છે અને ઘણા બધા સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે આપણને નુકસાનકારક અસર કરતા હોય છે. નુકસાનકારક અસર કરતા હોય એને આપણે નામ આપીએ છીએ રોગકારકો, અને એનો અભ્યાસ આપણે આની પહેલાના ચેપ્ટરની અંદર કરેલો છે. અમુક વાયરસ, અમુક બેક્ટેરિયા, અમુક ફૂગ, બરાબર છે, અમુક પ્રજીવો કે જેના દ્વારા આપણા શરીરની અંદર ચોક્કસ પ્રકારના રોગકારક લક્ષણો, રોગકારક સ્થિતિ ઊભી થાય. તો આ રોગકારકોની વાત આપણે આની પહેલાની ચેપ્ટરમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ. આજે આપણે જે વાત કરવાના છીએ એ ઉપયોગી સૂક્ષ્મજીવોની વાત કરવાના છીએ, રાઈટ. આમ જોવા જઈએ તો આપણી પાસે અત્યારે 3 ચેપ્ટર બાકી રહ્યા છે, 8, 9 અને 10, જેમાં 9, 10 ચેપ્ટર પ્રમાણમાં થોડાક ટૂંકા છે, એની સામે થોડુંક આ ચેપ્ટર જે છે એ લાંબુ રહેશે. તો જેટલી ચર્ચાના મુદ્દાઓ છે આ ચેપ્ટરની અંદર એ મૂળભૂત રીતે આ 6 મુદ્દાઓ છે કે જેની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરશું. પહેલું, આપણે આપણા ઘરગથ્થુ ઉત્પાદનમાં અથવા તો ઉત્પાદન મેળવવા માટે કઈ કઈ જગ્યાએ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. બીજો જે ઉપયોગ આપણે શીખવાનો છે એ છે ઔદ્યોગિક ઉત્પાદન. ઘણા બધા એવા ઉત્પાદનો છે કે જે ઇન્ડસ્ટ્રીયલ લેવલે અથવા તો ઉદ્યોગોની અંદર આપણે નિપજ મેળવવા માટે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એની વાત આપણે કરશું, ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. ઓકે. ત્રીજી જે ચર્ચા કરવાની છે એના પછીની એ છે સુએજ સુધારણા અથવા તો સુએજ ટ્રીટમેન્ટની અંદર સૂક્ષ્મજીવો. સુએજ એટલે ગટરનું ગંદુ પાણી જે હોય આપણા ઘરમાંથી, ઓફિસમાંથી, હોટલોમાંથી વગેરે જગ્યાએથી જે નીકળતું. યસ સર. ચિકનગુનિયા ડેન્ગ્યુ, હા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ છે એ હજી જે પર્ટિક્યુલર મારે જે પ્રમાણે પીપીટી ની અંદર લેવા જોઈએ એ પ્રમાણે હું લઈ શક્યો નથી હજી, બરાબર છે. એટલે પીપીટી તૈયાર થશે એટલે હું મારી રીતના લઈ લઈશ. ડોન્ટ વરી, આવી જશે, ડોન્ટ વરી, રાઈટ. ઓકે. સુએજ સુધારણા અથવા તો સુએજ ટ્રીટમેન્ટની જ્યારે વાત આવશે તો સુએજ, મેં કીધું એમ કે ગંદુ પાણી જે તમારા ઘરમાંથી નીકળે છે, ઓફિસમાંથી નીકળે, સ્કૂલમાંથી નીકળે, હોટલમાંથી નીકળે છે, એ ગંદુ પાણી જે છે એ એમનેમ તમે જો જળાશયની અંદર, એ પછી નદી હશે, દરિયો હશે, તળાવ હશે, ડેમ હશે, એની અંદર જો સીધે સીધી તમે નાખી દેશો તો એ ઘણા બધા પ્રકારના પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર બની શકે છે. તો એના માટે ખાસ એ જે ગંદુ પાણી છે એ ગંદા પાણીના શુદ્ધિકરણ માટે સૂક્ષ્મજીવ કઈ રીતે આપણે ઉપયોગ બની શકે અને આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ એ મુદ્દાની વાત આપણે કરશું. ચોથો મુદ્દો આપણે જે ચર્ચામાં લેવાનો છે એ છે બાયોગેસ. એના ઉત્પાદનમાં જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ અથવા તો કરી શકીએ છીએ. પાંચમો જે મુદ્દો આપણે જોવાનો છે એ છે જૈવ નિયંત્રક તરીકે, એટલે કે સજીવનો ઉપયોગ આપણે કૃષિ ક્ષેત્રે જે સૂક્ષ્મજીવ અથવા તો હાનિકારક જે કીટકો છે અથવા તો હાનિકારક પેસ્ટ જીવાત છે એની સામે તમે કઈ રીતના એનું નિયંત્રણ કરવા માટે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરી શકો એની આપણે વાત કરશું. અને છેલ્લે જૈવિક ખાતર તરીકે, એટલે મુદ્દા નંબર 5 જૈવ નિયંત્રક તરીકે અને મુદ્દા નંબર 6 જૈવિક ખાતર તરીકે, આ બે કૃષિની અંદર, કૃષિ જગતની અંદર એના ઉત્પાદનની વાત છે અથવા તો એના ઉપયોગની વાત છે. તો સૂક્ષ્મજીવોમાં કૃષિ ક્ષેત્રે પણ ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ એની વાત પણ આપણે આગળ ચર્ચામાં લઈશું. હવે અહીંયા સૂક્ષ્મજીવો કયા કયા પ્રકારના છે આપણી આસપાસના પર્યાવરણમાં એની સામાન્ય વાત રજૂ કરી છે, જે આપણે શરૂઆતમાં કહી છે કે
પ્રજીવ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, અમુક વનસ્પતિજન્ય વાયરસ હશે, વિરોઇડ્સ છે, પ્રિયોન્સ છે. આ બધા એક સૂક્ષ્મજીવની કેટેગરીની અંદર અથવા તો સૂક્ષ્મજીવના સમૂહની અંદર તમે સમાવી શકો છો. અમુક સૂક્ષ્મજીવ અહીંયા આકૃતિમાં તમારી સામે રજૂ કરેલા છે. તો આ આકૃતિ જેની છે એ એક નાનું એવું બેક્ટેરિયા છે અને એ બેક્ટેરિયા એ ઘણી બધી કશાધારી બેક્ટેરિયું છે. બરાબર છે. આ જે છે એ પણ આ બેક્ટેરિયાના જ ઉદાહરણ છે, જેનું મોટું સ્વરૂપ અહીંયા છે, એનાથી વધારે ઝૂમ કરીને. બરાબર છે. દંડાણુ છે, રોડ શેપ્ડ છે. આ છે સ્ફિયર એટલે ગોળાકાર, ગોળાણુ. બરાબર છે. તો આ સ્ફેરિકલ અથવા તો ગોળાણુ છે અને આ દંડાકાર બેક્ટેરિયા. એટલે આ બે બેક્ટેરિયાના ઉદાહરણો અહીંયા રજૂ કરેલા છે. એ જ પ્રમાણે અહીંયા વાયરસનું ઉદાહરણ આપેલું છે. બરાબર છે. આ જે વાયરસને તમે આ ઓળખો છો, બરાબર છે, બેક્ટેરિયોફાજ વાયરસ છે. આ એનું કેપ્સિડ છે અને આ એના શરીરની અન્ય ભાગ છે. આ કેપ્સિડ પ્રોટીનથી બને છે. આ રીતના પ્રોટીનથી બને છે. કેપ્સિડની અંદરની બાજુએ એનું જનીન દ્રવ્ય હશે, જે હશે આરએનએ. બરાબર છે. તો આ રીતે તમને વાયરસ કે બેક્ટેરિયાના જે અમુક ઉદાહરણો શેર કરેલા છે એ મેં તમને સમજાવ્યા. જો કે એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ આગળ ધોરણ 11 ની અંદર. સૂક્ષ્મજીવ સર્વવ્યાપી છે. સર્વવ્યાપીનો અર્થ એવો થાય કે એ બધી જગ્યાએ જોવા મળશે. જમીનની અંદર જોવા મળશે, હવામાં જોવા મળશે, તમને ખોરાક, પાણી, બધી જગ્યાએ તમને જોવા મળશે. વનસ્પતિમાં જોવા મળશે, પ્રાણીઓમાં જોવા મળશે. વનસ્પતિ કે પ્રાણીના દેહની અંદર જોવા મળે, દેહની ઉપરની સપાટી ઉપર જોવા મળે. બધી જ જગ્યાએ સૂક્ષ્મજીવો તમને જોવા મળતા હોય છે. સૂક્ષ્મજીવની અગત્યની લાક્ષણિકતા જે છે એ એવી છે કે સૂક્ષ્મજીવને ખાસ કરીને અમુક સૂક્ષ્મજીવ એ હદે રૂપાંતરિત થઈ ગયેલા છે, અનુકૂલિત થઈ ગયેલા છે કે આ સૂક્ષ્મજીવો જેને કહેવાય કે અત્યંત વિષમ પર્યાવરણમાં રહેવા માટે પણ અનુકૂલિત થતા હોય છે. બરાબર છે. આ સૂક્ષ્મજીવો જે સમયે પૃથ્વી ઉપર સૌથી પહેલી વખત સજીવોનું નિર્માણ થયું હતું ત્યારથી અત્યાર સુધી હજુ સુધી એ સતત ચાલ્યા આવે છે. તો જે સમયે પૃથ્વી ઉપર વિષમ પર્યાવરણ હતું અને આ સૂક્ષ્મજીવ જે છે એ સૂક્ષ્મજીવનું નિર્માણ થયું હતું, એટલે એની અંદર એ પ્રકારની સંરચનાઓ છે કે એ વિષમ પર્યાવરણમાં રહેવા માટે પણ અનુકૂલિત થયેલા છે. ખાસ કરીને એવા બેક્ટેરિયા કે જેની શરીરની ફરતે પ્રાવર એટલે કે કેપ્સ્યુલ આવેલી હોય છે. તો એ ગમે એવા વિષમ પર્યાવરણની અંદર પણ જીવી શકે છે. તમારા શરીરની અંદર હવા, પાણી કે ખોરાક દ્વારા એ બેક્ટેરિયા જશે તો તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની અસર એની ઉપર થતી નથી. તમારા શરીરનું એસિડ એને અસર કરી શકતું નથી. તમારા શરીરના ઉત્સેચકો એને અસર કરી નથી શકતા. એટલા સખત પર્યાવરણની અંદર પણ એ રહી શકે છે. તો એવા પણ અમુક ઉદાહરણો અહીંયા શેર કરેલા છે કે ગરમ પાણીના ઝરા હશે કે જ્યાં તાપમાન 100 ડિગ્રી કરતા પણ વધુ હોઈ શકે, તો ત્યાં પણ બેક્ટેરિયા જે છે એના અમુક સમૂહો જોવા મળતા હોય છે. જમીનમાં બહુ ઊંડે સુધી કે જ્યાં કદાચ ઘણી વખત હવા પહોંચી નથી શકતી ત્યાં પણ વિઘટક સૃષ્ટિના સભ્યો, વિઘટનની અંદર આપણે જોયું છે અજારક બેક્ટેરિયા અજારક રીતે પણ વિઘટન કરી શકે. તો જ્યાં હવા નથી ત્યાં પણ જમીનની અંદર ઊંડે પણ બેક્ટેરિયાના સમૂહો જોવા મળતા હોઈ શકે છે. ઘણી વખત જ્યાં બરફ આચ્છાદિત વિસ્તારો છે તો બરફની અંદર પણ જામી ગયેલી અવસ્થામાં પણ છે, નિષ્ક્રિય થઈ ગયા હોય. અને અમુક વખતે થર્મો એસિડોફિલ, જે અત્યંત ગરમ પાણીમાં જેમ હોય એમ અત્યંત એસિડિક જગ્યામાં પણ એ જોવા મળતા હોય કે જ્યાં સામાન્ય રીતે સજીવો માટે શક્ય નથી કે એ જીવન જે છે અથવા તો કોષ જે છે એ પોતાની ચયાપચય પ્રક્રિયાઓ જે છે એ કરી શકતા હોય છે. બરાબર છે. ઓકે, ફાઇન. સો સૂક્ષ્મજીવોની જે આપણે વાત કરીએ છીએ, સૂક્ષ્મજીવોની આ બધી જ મર્યાદાઓ, આ બધી જ સંરચનાઓ, એનો અભ્યાસ આપણે ઓલરેડી પહેલા કરી જ ચૂક્યા છીએ, પણ જે આપેલું છે એ મારે સમજાવવું પડે એ ફરજિયાત છે. બરાબર છે. ઓકે, હવે એના બહુગુણનની વાત છે. રાઈટ. કોઈ પણ સજીવ સફળ ત્યારે ગણાય, પોઈન્ટ ટુ બી નોટેડ, ચેપ્ટર જે ઉત્ક્રાંતિનું છે
બરાબર છે. જીનેટિક્સ પછી જે ઉત્ક્રાંતિનું ચેપ્ટર છે એની અંદર મેન્ડલ સાહેબે આ વસ્તુ સમજાવી છે, ડાર્વિન સાહેબે આ વસ્તુ સમજાવી છે કે કોઈ પણ સજીવ સફળ ત્યારે ગણાય પોતાના અસ્તિત્વ ટકાવવા માટે. ખાસ કરીને પોતાના પર્યાવરણમાં કોઈ પણ સજીવ સફળ ત્યારે ગણાય જ્યારે મહત્તમ દરે પ્રજનન કરી અને પોતાનું અસ્તિત્વ ચીરલગ્ન એટલે લાંબા સમય સુધી જાળવી શકે. બરાબર છે. એટલે સફળતા કોઈ પણ સજીવની પોતાના પર્યાવરણમાં એના પ્રજનન ક્ષમતા અને પોતાની જાતિનું અસ્તિત્વ જે તે પોતાના પર્યાવરણીય સ્થિતિમાં જાળવી રાખવાને સંબંધિત જ છે. એના સંબંધે જ આપણે એ શ્રેષ્ઠ છે કે નહીં અથવા તો એ સફળ છે કે નહીં એ નક્કી કરી શકો. તો અહીંયા જીવનું અસ્તિત્વ ટકાવવા માટે અહીંયા કોષ જે છે એ નવી સંતતિ ઉત્પન્ન કરે એનો મતલબ એવો થાય કોષ વિભાજન કરી અને જૂનો કોષ હતો એ હવે 2 કોષમાં રૂપાંતરિત થઈ જાય. એટલે અહીંયા પ્રજનન કહું કે બહુગુણન કહું, એક કોષી સજીવો માટે 2 પ્રક્રિયા એક જ છે. રાઈટ? એવી સ્પષ્ટ આ વાક્ય સ્પષ્ટ રીતે ધોરણ 11 ના પહેલા ચેપ્ટરમાં આપ્યું છે. પ્રજનન જ્યારે સમજાયું સજીવના લક્ષણોમાં, બરાબર છે, સજીવના સામાન્ય લક્ષણોની જ્યારે ચર્ચા કરી હોય ત્યારે પ્રજનન વિશેની જે માહિતી આપી છે એમાં લખ્યું છે કે બહુકોષી સજીવની પ્રજનનની પદ્ધતિ 2-3 હોઈ શકે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રસર્જન વગેરે. પણ એક કોષીય સજીવ માટે પ્રજનનની એક જ પદ્ધતિ છે, એ છે કોષ વિભાજન. એટલે કોષ વિભાજન કયો કે એની પ્રજનનની પદ્ધતિ કયો, 2 એક જ છે. તો સૂક્ષ્મજીવ કોષ વિભાજન કરે છે અને 1માંથી 2 કોષ થાય કે 2માંથી 4 થાય અને એની એક સમૂહ રચશે. બરાબર છે. અને સમૂહમાં ઘણા બધા એવા સૂક્ષ્મજીવો છે કે એ સમૂહમાં જોવા મળતા હોય. જો એ સમૂહમાં જોવા મળે તો એને સમૂહજીવી કહીએ છીએ અને મુક્ત હોય તો એને મુક્તજીવી કહીએ છીએ. એટલે આ શબ્દનું સ્પષ્ટીકરણ કરું છું હું. તો સમૂહજીવી એવા છે કે જે એકબીજાની સાથે રહે છે. કાં તો એનું તંતુમય સ્વરૂપ હશે અને કાં તો વસાહતી સ્વરૂપ હશે. તંતુમય હોય તો તમને ચેપ્ટર નંબર 2 ની અંદર ઓલું એના બીના અને નોસ્ટોકની આકૃતિ આપી છે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 માં. એટલે એ એક સરળ તંતુ સ્વરૂપે જોવા મળશે. અને વસાહતી સ્વરૂપ એટલે સમૂહ છે, બહુ મોટો સમૂહ હોય, અનિયમિત, જરૂરી નથી ગોળાકાર હોય, વલયાકાર હોય, અનિયમિત સમૂહ છે. બરાબર છે. તો એ વસાહતી સ્વરૂપ કહેવાય. આ બધા સમૂહજીવી છે. સમૂહજીવીના 2 સ્વરૂપ અગેઇન મેં કીધું એમ. બરાબર છે. એક છે તંતુમય અને એક છે વસાહતી. તો દાખલા તરીકે તમે કોઈ એવા સમૂહજીવી બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમની અંદર રાખો છો. આ પેટ્રી પ્લેટ્સ છે, એની અંદર સંવર્ધન માધ્યમ ભરેલું છે, એની અંદર બેક્ટેરિયા તમે નાખ્યા તો બેક્ટેરિયા પોષણ સંવર્ધન માધ્યમમાંથી લઈ બહુગુણન પામે એટલે આવા સમૂહો રચશે. આ બેક્ટેરિયાની કોલોની છે. કોલોની એટલે સમૂહ, બેક્ટેરિયાના સમૂહ છે કે જે કોષ વિભાજન દ્વારા બનેલા છે. એવું એક ઉદાહરણ આપ્યું છે. તો સૂક્ષ્મજીવ જેવા કે બેક્ટેરિયા અને અમુક ફૂગ, એને જ્યારે તમે પોષણ યુક્ત માધ્યમમાં રાખશો તો એની વસાહત સર્જાશે. તો વસાહત એટલે મેં તમને સમજાવ્યું એમ એનું બહુગુણન થાય અને કોષોનો સમૂહ બને. આ જે એની સંરચના બનશે કોષોના બહુગુણન દ્વારા, ઘણા બધા કોષો જે વિભાજન પામી સંતતિ સ્વરૂપે ઉત્પન્ન થાય અને એ જે સમૂહ બનશે એને આ વસાહત કહેવાય. બરાબર છે. કોલોની અથવા તો વસાહત કહેવાય. બરાબર છે. તો એનું આ ઉદાહરણ આપ્યું છે કે આ કોલોની જે છે આ રીતના બનતી હોય છે. આ ફૂગની છે અને આ બેક્ટેરિયાની છે. તો એનું પણ એક ઉદાહરણ અહીંયા બંનેનું રજૂ કરેલું છે. બરાબર છે. ઓકે, હવે આપણે અલગ અલગ 6 મુદ્દાઓની ચર્ચા કરવાની છે કે જ્યાં સૂક્ષ્મજીવો આપણને કામ આવશે, ઉપયોગી બનશે. તો સૌથી મોસ્ટ કોમન આપણા માટે છે કે એ આપણા જીવનની અંદર દરરોજના રોજિંદા કામમાં, ઘરની અંદર ક્યાં કામ આવે. ઉપયોગ બહુ સહેલો છે, બહુ સરળ છે અને ઘરગથ્થુ એટલે આપણને ખબર જ છે કે ઘરમાં આપણે ક્યાં એને ઉપયોગમાં લઈએ છીએ. એટલે નવું લગભગ કાંઈ નહીં આવે સિવાય કે બેક્ટેરિયાના નામ. બરાબર છે. કદાચ, કારણ કે ઘણી વખત આપણે ભૂતકાળમાં અમુક વખતે અમુક જગ્યાએ વાંચેલું હશે તો કદાચ નવું ન પણ લાગે, પણ મોટા ભાગે
પ્રક્રિયાઓ નવી નથી આપણા માટે. રેડી? ઓકે, તો સૌથી પહેલું ઉદાહરણ ઘરગથ્થુ ઉપયોગની અંદર જે બેક્ટેરિયાનું આપણે સમજવાનું છે એનું નામ છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. બરાબર છે? આમ તો ધોરણ 7 થી 8 માં લગભગ આવતું લેક્ટિક એસિડ બેક્ટેરિયા, પણ છતાં આપણા માટે જો કદાચ કોઈના ધ્યાનમાં ન આવ્યું હોય તો ફરીથી આપણે સરસ રીતે સમજી લઈએ. લેક્ટિક એસિડ બેક્ટેરિયાનો એક સમૂહ છે. બરાબર છે? હવે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જ શું કામ કહેવાય એને? રાઈટ? એનું કારણ સમજાવી દઉં તમને, વૈજ્ઞાનિક કારણ કે એ ચયાપચય કરશે ને તો એ લેક્ટિક એસિડ ઉત્પન્ન કરશે. લેક્ટિક એસિડ એક પ્રકારનું કાર્બનિક દ્રવ્ય છે, કાર્બનિક એસિડ છે. આઈ રિપીટ, લેક્ટિક એસિડ એક પ્રકારનું કાર્બનિક એસિડ છે. તો આ બેક્ટેરિયા ચયાપચય દરમિયાન આ લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે. ઓકે, હવે શું કામ એ લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે? કારણ કે એ લેક્ટોઝ નો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરે છે, લેક્ટોઝનું વિઘટન કરે છે. આઈ રિપીટ, એ લેક્ટોઝનું વિઘટન કરે છે. લેક્ટોઝમાંથી જે કાર્બનિક એસિડ બનશે એને મેં નામ આપ્યું છે લેક્ટિક એસિડ. રાઈટ? એટલે એ પૂરક શબ્દ છે. હવે લેક્ટોઝ ક્યાં હોય? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે દૂધમાં હોય. દૂધની શર્કરા, ડાયસેકેરાઇડ, એનું નામ છે લેક્ટોઝ. રાઈટ? દૂધની શર્કરા, ડાયસેકેરાઇડ, એનું નામ છે લેક્ટોઝ. આ બધા જ શબ્દો તમારા માટે મહત્વના નથી, અતિ મહત્વના છે. જેને ખબર ન હોય, પહેલી વખત સાંભળતા હોય કદાચ, તો એ નોંધ રાખે, લખે. એટલે હું ધીમે બોલું છું. બરાબર છે? તો દૂધની અંદર ડાયસેકેરાઇડ શર્કરા જે છે એનું નામ છે લેક્ટોઝ, અને આ લેક્ટોઝ બને છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના સંયોજનથી. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બંને મોનોસેકેરાઇડ છે. રાઈટ? લેક્ટોઝ જે છે એ ડાયસેકેરાઇડ છે, અને એ દૂધની અંદર જોવા મળતી હોવાથી લેક્ટોઝને મિલ્ક શુગર કહેવાય. મિલ્ક શુગર, દૂધની શર્કરા. બરાબર છે? આ જનરલ નોલેજ જે તમારે એઝ અ નીટ એસ્પાયરન્ટ તમારી પાસે હોવું જોઈએ. જ્યાં જ્યાં આવા મુદ્દાઓ આવશે એની વધારાની આ ડીપ માહિતી થોડી હું તમારી સાથે શેર કરતો રહીશ. બરાબર છે? ઓકે, હવે આપણે વાત કરીએ કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, એનું બીજું નામ છે લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસ. બરાબર છે? અને એને શોર્ટ ફોર્મમાં કહેવાય LAB, લેબ. આઈ રિપીટ, LAB, લેબ. કારણ કે LAB માં L એટલે લેક્ટિક, A એટલે એસિડ અને B એટલે બેક્ટેરિયા. એટલે હું આખું બોલું લેક્ટિક એસિડ બેક્ટેરિયા, એની બદલે હું LAB બોલું, લેબ. રાઈટ? સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ઇટ કે ભાઈ તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે. તો દૂધમાં હોય તો દૂધમાં જ વૃદ્ધિ પામે. શું કામ? દૂધમાં લેક્ટોઝ છે, એટલે લેક્ટોઝ ભાવે છે, એટલે એ દૂધમાં જોવા મળે છે. રાઈટ? દૂધમાં ક્યાંથી આવશે? તો કે દૂધમાં આવશે રુધિરમાંથી. દૂધ બને છે ક્યાં? આપણે જે પી છીએ તો કે ગાય કે ભેંસ, એની સ્તન ગ્રંથિમાં. બરાબર છે? યસ ઓર નો? ખબર છે ને આવું? હા, એમ. તો એ ગાય કે ભેંસની સ્તન ગ્રંથિમાં રુધિર દ્વારા પહોંચશે. બરાબર છે? તો ગાય કે ભેંસના રુધિરમાં ક્યાંથી આવશે? યસ, મોડાસા સેન્ટર. તે જે ખોરાક લે છે ને એમાંથી. યસ. ઓકે, સો ખોરાકમાંથી એને મળશે. બરાબર છે? ઓકે, બીજું, એ ખોરાક દ્વારા પેટમાં એટલે કે આંતરડામાંથી રુધિરમાંથી સ્તન ગ્રંથિમાંથી દૂધમાં, અને દૂધમાંથી તમારા શરીરમાં પહોંચ્યા. સે ફોર એક્ઝામ્પલ. બરાબર છે? તો તમારા શરીરમાં પણ એ જ પ્રક્રિયા થાય. રાઈટ? ઓકે, હવે આપણે દૂધની વાત કરીએ છીએ કે દૂધની અંદર છે, દૂધની અંદર વૃદ્ધિ પામે છે. દૂધની અંદર વૃદ્ધિ પામે એટલે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે દૂધની અંદર લેક્ટોઝ છે, લેક્ટોઝ નહીં ફેરવી નાખે લેક્ટિક એસિડમાં. લેક્ટિક એસિડ જે છે એ જ્યારે દૂધમાં વધી જાય એનું પ્રમાણ, એટલે
જ્યારે તમે પ્રોપર્ટી વાંચી છે સમજી છે પ્રોટીનની, ચેપ્ટર નંબર 9 પ્રોટીનના ગુણધર્મો. તો પ્રોટીનના ગુણધર્મોમાં તમને કદાચ જો યાદ હોય તો એવું લખેલું છે કે પ્રોટીનનું તાપમાન વધારો કે ઘટાડો. તો તાપમાન વધે તો જે પ્રોટીન છે એ પોતાનું મૂળ જે બંધારણ છે એ ડીનેચર થઈ જાય, વિઘટિત થઈ જાય. અને જો પ્રોટીનમાં તાપમાન ઘટાડી દો તો એ નિષ્ક્રિય થઈ જાય. એ જ પ્રમાણે જ્યારે હું વાત કરું છું એસિડ અને બેઝ પીએચની, પીએચ, તો જ્યારે તમે પ્રોટીનને એસિડમાં નાખી દો તો પ્રોટીન શું થઈ જાય? વિઘટિત થઈ જાય. રાઈટ? તો લેક્ટોઝ જે છે એને કારણે લેક્ટિક એસિડ બન્યું, અને લેક્ટિક એસિડ જે છે એ એસિડિક પદાર્થ છે. હવે દૂધની અંદર ખાલી શર્કરા છે એવું નથી, દૂધની અંદર પ્રોટીન પણ છે. દૂધના પ્રોટીનનું નામ શું છે? કોણ કહેશે? ચાલો ફટાફટ. દૂધની અંદર રહેલ મુખ્ય પ્રોટીન કેસીન. દૂધની અંદર રહેલું મુખ્ય પ્રોટીન છે કેસીન. લખી નાખો. એટલે વિઘટન થાય કોનું? કેસીનનું. કોને કારણે થાય? લેક્ટિક એસિડને કારણે. રાઈટ? એટલે એ પ્રોટીન જે છે કેસીન, એ હવે જે પહેલા મૂળ જે એની પ્રકૃતિ હતી એ પ્રકૃતિ બદલાઈ જાય, જેને કારણે લિક્વિડ એટલે કે પ્રવાહીમાંથી ઘનીકરણ થઈ જાય. બસ એટલે આપણે કહીએ છીએ કે જે દૂધ હતું એની બદલે હવે દહીં થઈ ગયું. રાઈટ? એટલે એસિડ જે ઉત્પન્ન થાય છે એ એસિડને કારણે આ ઘટના બને છે. તો જ્યારે દૂધની અંદર એ વૃદ્ધિ પામે ત્યારે દૂધની અંદર એ દૂધને દહીંમાં પરિવર્તિત કરી જે વૃદ્ધિ દરમિયાન એ અમ્લ એટલે એસિડ ઉત્પન્ન કરે અને દૂધને જમાવી દે, એટલે કે કોએગ્યુલેટ કરી દે છે. તો દૂધના પ્રોટીનનું એ આંશિક પાચન કરી નાખે. દૂધના પ્રોટીનનું નામ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કેસીન પ્રોટીન છે. બરાબર છે? તો દૂધની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે ને એનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય છે. માઇન્ડ ઇટ. દૂધની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય તો ખરા જ, પણ મર્યાદિત હોય. આટલું સમજાય? તો દૂધને મારે જો ઝડપથી બગાડી અને દહીં બનાવવું હોય તો મારે એમાં ઓછા બેક્ટેરિયા ન ચાલે, વધારે બેક્ટેરિયા નાખવા પડે. એટલે હું શું કરું? કાં તો થોડીક છાશ નાખી દઉં અથવા તો થોડુંક દહીં નાખી દઉં. છાશ ને દહીંમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા ઓલરેડી બહુગુણિત થઈ ગયેલા છે અને ઢગલો એક થઈ ગયેલા છે. સમજ મેં આ રહી એ વાત? એટલે આપણે છાશ અને દૂધ નાખીએ છીએ દહીં જમાવવા માટે. એનો મતલબ એવો નથી કે દૂધમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા નથી. દૂધની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે જ, પણ આપણે એની પ્રમાણ વધારવા, એનું સંકેન્દ્રણ વધારવા, એની સંખ્યા વધારવા માટે જેની અંદર એ વધારે છે ને એ પદાર્થ નાખીએ, એટલે કે દહીં નાખીએ અથવા તો છાશ નાખીએ. એટલે એ પોઈન્ટ લખ્યો છે કે દહીંની થોડીક માત્રા કે જે નિવેશ દ્રવ્ય તરીકે કામ કરે એને આ પ્રક્રિયા દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં આરંભક તરીકે તાજા દૂધની અંદર આપણે ઉમેરીએ છીએ, જે લાખો લેક્ટિક એસિડ બેક્ટેરિયા ધરાવે છે. દહીંની 2 ચમચી તમે નાખો એની અંદર લાખો લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે. બરાબર છે? અનુકૂળ તાપમાને એ બહુગુણન પામે અને દૂધને દહીંમાં પરિવર્તિત કરી નાખે. ઓકે, દૂધને જ્યારે દહીંમાં પરિવર્તિત કરે છે ત્યારે જ્યારે કેસીનને વિઘટિત કરે છે ત્યારે જ્યારે લેક્ટિક એસિડનું પાચન કરી લેક્ટોઝનું પાચન કરી અને લેક્ટિક એસિડ બનતું હોય એની જે કુલ ચયાપચય પ્રક્રિયાનો સરવાળો કરો અને એના જે નિપજો છે, નિપજ તરીકે એક સરસ મજાનું નિપજ મળે છે, એ છે વિટામિન B12. બરાબર છે? તો લેક્ટિક એસિડ બેક્ટેરિયાના આ જે ગુણધર્મ છે એનું જે ચયાપચય છે એના ચયાપચયને કારણે જ્યારે દહીં બને છે ત્યારે વિટામિન B12 જે છે એ પણ પ્રાપ્ત થતું હોય છે, જે દૂધમાં નહોતું અને દહીંમાં છે. એટલે ઘણી વખત આયુર્વેદની દ્રષ્ટિએ પણ દૂધ કરતા દહીંને વધારે શ્રેષ્ઠ આહાર માનવામાં આવતો હોય છે, કારણ કે એની અંદર દૂધમાં અમુક વખતે જે પ્રકારના તત્વો નથી. દૂધ સંપૂર્ણ આહાર છે, બધી વાત બરાબર, પણ એમાં વિટામિન સી તો નથી ને, વિટામિન B12 નથી.
એ જ્યારે દહીં બની જાય ત્યારે એની પણ પૂર્તિ થઈ જાય છે. એટલે દૂધ જે છે એના કરતાં પણ દહીં વધારે શ્રેષ્ઠ આહાર ગણવામાં આવતો હોય છે જ્યારે એલર્જી ના હોય ત્યારે. જે વ્યક્તિને છાશ કે દહીંની એલર્જી હશે એના સિવાય સામાન્ય વ્યક્તિ માટે દૂધ કરતાં પણ દહીં છે એ વધુ શ્રેષ્ઠ કક્ષાનો આહાર માનવામાં આવતો હોય છે. બરાબર છે? ઓકે. આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવ દ્વારા થતા રોગોને અટકાવવામાં લેક્ટિક એસિડ એક અગત્યની ભૂમિકા ભજવે છે. આ પોઈન્ટને તમારે ખાસ નોંધનીય રીતે યાદ રાખવાનો છે. તમે જ્યારે દહીં ખાઓ છો, તમે જ્યારે છાશ પીઓ છો, ત્યારે એ દહીં કે છાશમાં રહેલા લેક્ટિક એસિડ બેક્ટેરિયા તમારા શરીરમાં જ્યારે જશે, તમારા આંત્રમાર્ગની અંદર, તમારા આંતરડાની અંદર એ રીએ છે. તમે એને રહેવાનું સ્થાન આપો છો. આંતરડાની અંદર હજારો પ્રકારના બેક્ટેરિયા રહે છે. હજારો પ્રકારના, સિંગલ નહીં, હજારો પ્રકારના સૂક્ષ્મજીવ, અન્ય સૂક્ષ્મજીવ રહે છે. ફૂગની અમુક જાત એની અંદર તમારા આંતરડામાં છે. બેક્ટેરિયાની અમુક જાત તમારા આંતરડામાં છે. એવા ઘણા બધા સજીવો આપણા આંતરડામાં રહે છે. સહજીવન ગાળે છે. શું ગાળે છે? સહજીવન. તો આપણા આંતરડાની અંદર તો છે, એ રહે છે. તો એ જ પ્રમાણે જ્યારે લેક્ટિક એસિડ બેક્ટેરિયા તમારા આંતરડાની અંદર રહે છે, તો તમારું આંતરડું એને રહેવા માટે સુરક્ષિત સ્થાન આપે છે. તો એ તો ગાય માટે પણ લાગુ પડતું હશે. ગાયના પેટમાં પણ બેક્ટેરિયા છે જ આ, રાઈટ? કારણ કે ગાય પણ ખોરાકમાંથી એને મેળવે જ છે. એટલે ગાય જે ભેંસ છે કે ગાય છે કે કોઈ પણ અન્ય સજીવો બધાયમાં છે આ. તો તમારા શરીરમાં પણ, તમારા આંતરડામાં પણ ઈ તો છે જ લેક્ટિક એસિડ બેક્ટેરિયા. પોઈન્ટ ટુ બી નોટેડ, રાઈટ? અને ઈ કરે છે શું અહીંયા? તો તમે એને રહેવા માટે જગ્યા આપી, એના બદલામાં એ તમને વિટામિન B12 આપે છે, જે તમને ખોરાકમાંથી ડાયરેક્ટલી નહીં મળે, રાઈટ? એટલે વિટામિન B12 જે છે એનું પ્રમાણ નાના આંતરડામાં એનું સંશ્લેષણ કરશે પોતાના ચયાપચય દરમિયાન, અને એનું શોષણ તમારું આંતરડું કરશે. સિમ્પલ. તો તમને વિટામિન B12 નથી મળતું એનો સૌથી મોટામાં મોટું કારણ એ હોઈ શકે કે તમારા આંતરમાર્ગની અંદર આ લેક્ટિક એસિડ બેક્ટેરિયાનું પ્રમાણ ઘટતું હોઈ શકે છે, રાઈટ? કે દૂધ ને દહીંનું પ્રમાણ જો તમે વધારી દો ખાસ, તો એને કારણે આ વિટામિન B12 ની પૂર્તિ થઈ શકવાની સંભાવનાઓ વધારે હોય છે, રાઈટ? એટલે એ એક નોંધ પણ ખાસ લેવી. ઓકે. અમુક વખતે અમુક જે આ સહજીવી સંબંધો છે, એ સહજીવી સંબંધો ને ફરીથી એક વખત સમજાવી દઉં કે સહજીવન એટલે એવી વ્યવસ્થા છે કે જેમાં બંને સજીવ એકબીજાને ફાયદો કરે છે. બરાબર છે? એવા ઘણા બધા ઉદાહરણોની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ જ્યારે પરિસ્થિતિ વિદ્યાની વાત કરી હતી ત્યારે. એટલે અહીંયા આ બેક્ટેરિયા અને આપણી વચ્ચે અથવા તો સસ્તનોની વચ્ચે આ પ્રકારના સહજીવી સંબંધોની વાત છે. ઓકે. હવે ઘરગથ્થુ ઉપાયની જ આપણે વાત કરીએ છીએ ત્યારે સરસ મજાનું, એક તો અત્યારનો સમય પણ થોડોક હવે જમવા તરફ આપણે જઈ રહ્યા છીએ, અને એમાં આવા સરસ મજાની ડિશિસ તમારી સામે આવે એટલે નેચરલી મોઢામાં પાણી આવવું જોઈએ. બરાબર છે? નો આવે તો ફોલ્ટ કહેવાય, આવે તો એને ફોલ્ટ ન કહેવાય. બરાબર છે? તો સરસ, જો આ ઇડલી, ઢોસા એવું સરસ મજાનું અહીંયા તમારી સામે મૂક્યું છે. આ ઘણા જો મોઢા સરસ મજાનું આમ બદલાવવા માંડ્યા છે, હાવભાવ ચહેરા ઉપરના, એને દેખાય મને આ સ્પષ્ટ રીતે. તો એની વાત આપણે કરીએ કે ઘરગથ્થુ એવા કયા ઉત્પાદનો છે કે જે તમે સૂક્ષ્મજીવની મદદથી બનાવતા હો છો રેગ્યુલર જીવનમાં, જેમાં તમને ખબર પણ હોય અને ન ઘણી વાર ખબર પણ હોય. તો ઢોસા, ઇડલી બનાવવા માટે જે ખીરું આપણે વાપરીએ છીએ એમાં જે આથવણની પ્રક્રિયા થાય છે, એમાં આથો આવે, એ બહુ સામાન્ય પ્રક્રિયા છે, આપણને ખબર જ છે. એટલે બહુ જાજી એની અંદર ડીપમાં નથી ઉતરતો. આથો શું છે એ આપણે જાણીએ છીએ. અજારક શ્વસનનો એક પ્રકાર છે આથવણ. એની વાત આપણે અગાઉ ચેપ્ટર નંબર 12 ની અંદર કરેલી હશે તમે, વનસ્પતિમાં શ્વસન. બરાબર છે? તો
તો એ સમયે તમને આખી જે ગ્લાયકોલાઇસિસ વાળી વાત સમજાવી હતી, ગ્લાયકોલાઇસિસમાં આથવણ તમને સમજાવેલું હશે. તો સૂક્ષ્મજીવો દ્વારા એ ઘટના થાય છે એવું સ્પષ્ટીકરણ ત્યારે એની અંદર કરેલું છે. તો આ જે આથવણની ક્રિયા છે એ આથવણની ક્રિયા આ જ આથવણની ક્રિયા કે જે બેક્ટેરિયા દ્વારા આથવણ થાય છે. તો એની અંદર બેક્ટેરિયા છે અને બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે, એને કારણે બને છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જેને કારણે એ ફૂલાઈ જાય. તો આ ખીરામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને કારણે તે ફૂલાય છે અને પફિંગ થઈ જાય છે. રાઈટ? એટલે ઈડલી બનાવવા માટે ઓલું જે કણકી પીસે ચોખા ને દાળ ને જે બી હોય એની અંદર જ્યારે છાશ કે દૂધ દહીં નાખે, રાખી દો તમે, તો ઓવરનાઇટ રાખો એટલે રાત્રે તમે રાખી દો, સવારે જોશો ને તો ફૂલાઈને આ બહાર નીકળી જાય, આમ એકદમ ફૂલાઈ જાય છે. એ કાર્બન ડાયોક્સાઇડની જે ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે એને કારણે બનતી ઘટના હોય છે. બરાબર છે? તો એ આથવણની વાત કરી છે. તો એમાં પણ સૂક્ષ્મજીવો આ પ્રકારની આથવણવાળી જેટલી પણ પ્રક્રિયા નિપજો આપણે મેળવીએ, એવા ઉત્પાદનો આપણે ઘરે મેળવીએ, એમાં આ સૂક્ષ્મજીવો જે છે એ ઉપયોગી થતા હોય છે. ઓકે, બીજું બ્રેડ. બ્રેડ બનાવવા માટે પણ અગેઇન આપણે સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ કરવો પડે છે. પણ બ્રેડ બનાવવા માટે જે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીએ છીએ એ બેક્ટેરિયા નથી. ખાસ યાદ રાખવાનું છે. બેક્ટેરિયા જે છે એ તમે લેક્ટિક એસિડ બેક્ટેરિયા અને એ આછવણ માટે જવાબદાર બનશે અને દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર બનશે. બ્રેડ માટે યીસ્ટ નામની ફૂગ છે. બરાબર છે? યીસ્ટ એક કોષીય ફૂગના ઉદાહરણમાં તમને ચેપ્ટર નંબર 3 માં સમજાયું છે. સોરી, રાઈટ? સો બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ યીસ્ટ વાપરો છો અને એ યીસ્ટને બેકર્સ યીસ્ટ કહેવાય, કારણ કે બેકરી પ્રોડક્ટ છે. બ્રેડ છે એ બેકરી પ્રોડક્ટ છે. યસ સર? આ ઢોસાના ખીરા માટે ક્યાં બેકરી? લેક્ટિક એસિડ બેકરી, એમાં છાશ જ નાખવાની હોય બેટા. તમે જ્યારે દાખલા તરીકે ઢોસો બનાવવો છે આપણે, એટલે મુખ્યત્વે એની અંદર બે પ્રકારના એક શું કહેવાય પદાર્થો નાખવા પડે. એક ચોખા અને બીજું દાળ. બરાબર છે? એ બેયની કણકી, એટલે ખાસ ઝીણો લોટ નહીં, થોડોક જાડો થાય ને એવું કણકી બનાવી એની અંદર જ્યારે એ પીસે છે તો એ પીસવામાં દહીં અથવા તો છાશ નાખતા હોઈએ છીએ. એટલે લેક્ટિક એસિડ બેક્ટેરિયા દ્વારા જ થતી પ્રક્રિયા છે અગેઇન. બરાબર છે? એ આથવણ જ છે. એ પણ આથવણની જ ક્રિયા છે અને લેક્ટિક એસિડ બેક્ટેરિયા કરશે એમાં. એટલે ખાલી લેક્ટિક એસિડ બેક્ટેરિયાની જ પ્રક્રિયા છે. આ બંને ઉદાહરણો, દૂધમાંથી દહીં બનાવવા વાળી અને આ આથવણ વાળી, બંને પ્રક્રિયા એની જ છે. ઓકે, બ્રેડ બનાવવાની વાત કરતો તો હું, તો એ જે યીસ્ટ વાપરીએ છીએ એ પેકેટ તમે લઈ આવો એટલે એની અંદર લખેલી, પેકેટના હેડિંગમાં લખેલું હોય બેકર્સ યીસ્ટ. બેકર્સ યીસ્ટ એટલા માટે લખેલું હોય. યીસ્ટ તો એક જ જાતની હોય એવું જરૂરી નથી ને, યીસ્ટની પણ જાતિ હશે ને અલગ અલગ. બરાબર છે? એટલે બેકરી માટે જે વપરાય છે યીસ્ટની જાત, એને બેકર્સ યીસ્ટ કહેવાય. યાદ રાખવાનું છે, કારણ કે એ બેકરી પ્રોડક્ટ છે. બરાબર છે? બ્રેડ છે, એ કેક છે, કેકમાં પણ બેકર્સ યીસ્ટ વપરાય. તો બેકર્સ યીસ્ટ જે છે એ અહીંયા વાપરવામાં આવતી હોય છે. તો તેનો ઉપયોગ કરી અને આથો લાવવામાં આવે છે. સેકેરોમાઇસિસ સેરેવિસિસ એનું નામ છે. સેકેરોમાઇસિસ સેરેવિસિસ, રાઈટ? ઓકે, નેક્સ્ટ. ગામડાની અંદર કદાચ એ પહેલા તો સિટીમાં પણ મળતા પીણા, જેને તાળી કહે, તાળી. બરાબર છે? એ જે પીણું છે એ પીણું સ્પેશિયલી આ સૂક્ષ્મજીવોના આથવણથી બનતું હોય છે. તો અમુક જૂના જમાનાના, એટલે કે પ્રણાલીગત પીણા અને ખોરાક, એમાં પણ સૂક્ષ્મજીવોનો આથવણની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે આના ઉત્પાદન કરવા માટે. બરાબર છે? તો સૂક્ષ્મજીવ દ્વારા થતા આથવણથી મેળવવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે જે એક પછી એક આપણે સમજવાનું છે. સૌથી પહેલું ઉદાહરણ જે આપ્યું છે એ છે આ તાડીનું. સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારતની અંદર જે પ્રણાલીગત પીણું છે, આ આપણે ગુજરાતમાં પણ મળે છે. આપણે ગુજરાતમાં ગુજરાતી લેંગ્વેજમાં તાડી કહીએ અને એ સાઉથ ઇન્ડિયામાં ટોડી કહેવાય. બે આમ સિમિલર નામ છે. બરાબર છે? ટોડી એ લોકો કહે છે.
તો એ પણ પામના રસમાંથી, આ પામ ટ્રી છે બરાબર છે, એમાંથી એની જે ચામડી છે, એની જે બહારની છાલ છે, એ છાલ ઉપર એક કાણું પાડી દે. એ કાણામાંથી જે રસ નીકળે, એ રસ જે છે એને ઓવરનાઇટ, આખી રાત જે નીકળે છે એ એમનેમ અહીંયા રાખી દે. એટલે અહીંયા એની ઓટોમેટિક આથવણની પ્રક્રિયા થાય આખી રાત દરમિયાન. બરાબર. પછી ટૂંકમાં ઉપર ઢાકેલું જ હોય એટલે બહુ ઓલું ન થાય, બીજા કોઈ જંતુ ન પડી જાય ટૂંકમાં, અને બીજા કોઈને ભાવે નહીં. રાઈટ. એટલે એવી કોઈ બીજી કોઈ પ્રક્રિયા નથી થતી. એટલે એનું જે આથવણ થાય એને કારણે જે આ પીણું બને છે એને ટોડી કહેવાય છે. ઓકે. એ જ પ્રમાણે આથવણથી માછલી, સોયાબીન અને વાંસ આ પ્રકારે આથવણથી બનતા હોય છે. આથવણથી એની પ્રક્રિયા થઈ જાય એટલે એ પચાવવામાં સહેલા થઈ જાય. બરાબર છે. તો આ ફર્મેન્ટેડ ફિશ છે. ફિશ એટલે માછલી. જે લોકો નોન વેજીટેરિયન છે એના માટે, આપણા માટે નથી. બીજું ફર્મેન્ટેડ બાંબુ શૂટ. બાંબુનું જે ટ્રી છે એટલે કે વાંસનું જે ઝાડ છે, એનું જે પ્રકાંડ છે એ જ્યારે લીલું હોય ત્યારે સોફ્ટ હોય, એટલે એની ઉપરની છાલ કાઢી અને એનો વચ્ચેનો જે ગર્ભ છે એ ગર્ભની ઉપર આથવણની પ્રક્રિયા દ્વારા આ રીતે એનો ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતો હોય છે. અને આ સોયાબીન છે. સામાન્ય સોયાબીનનું નામ તો આપણે સાંભળ્યું છે, જોયા પણ હશે ઘણી વખત. બરાબર છે. ચોળીના દાણા જેવા જ હોય, સફેદ. રાઈટ. તો એને પણ સૂક્ષ્મજીવની હારે પ્રક્રિયા કરાવી અને આથવણમાંથી પસાર કરો તો એ પણ એક ખાદ્ય પદાર્થમાં ફેરવાય છે. આથવણ આવી ગયેલા સોયાબીન્સ. તો આ રીતે અલગ અલગ પદાર્થો જે છે એ સૂક્ષ્મજીવોની પ્રક્રિયાની મદદથી, એને કહેવાય પ્રોસેસ્ડ ફૂડ, પ્રોસેસ કરેલું ફૂડ છે. ખાદ્ય પદાર્થ કે જેની ઉપર કોઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ હોય એને પ્રોસેસ્ડ ફૂડ કહેવાય. બહુ કોમન વર્ડ છે જેનું સાચો મતલબ તમને ખબર હોવી જોઈએ. એને પ્રોસેસ્ડ ફૂડ કહેવાય. રેડી? ઓકે. એક બહુ મોસ્ટ કોમન અને આપણને બહુ જ ભાવતી પ્રોડક્ટ ચીઝ. બરાબર છે. એ પણ સૂક્ષ્મજીવની મદદથી ન જ જે છે એ ઉત્પન્ન કરાતી હોય છે. અગેન ચીઝની ઘણી બધી અલગ અલગ પ્રકારની વેરાયટીઝ છે અરાઉન્ડ ધી વર્લ્ડ, આખી દુનિયામાં. બરાબર છે. જે તે પ્રદેશમાં અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને આ નિપજ જે છે એ મેળવવામાં આવતી હોય છે. જે પ્રકારના સૂક્ષ્મજીવ હશે એ પ્રકારની એનું નામ અલગ હશે, એની સંરચના અલગ હશે, એનું ટેક્સચર અલગ હશે, એનો સ્વાદ અલગ હશે, એનો રંગ અલગ હશે. બરાબર છે. તો ચીઝ છે એ આદિ અથવા તો આદ્ય ખાદ્ય પદાર્થ છે. બહુ જૂના સમયથી, કદાચ સેંકડો વર્ષોથી એનું ઉત્પાદન થાય છે. તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ઇનફેક્ટ થતો હતો શબ્દ કરતા પણ થાય છે. ચીઝની ઘણી બધી અલગ અલગ જાતિ છે જે એના પોતાના પોત એટલે ટેક્સચર, બીજું સુગંધ એટલે કે ફ્લેવર, અને સ્વાદ. રાઈટ. આ ત્રણેય અલગ છે. પોત એટલે એનું સ્વરૂપ, એનું સુગંધ અને એનો સ્વાદ. સુગંધ અને સ્વાદને નો ખાપાડજો, બે એક નથી. રાઈટ. સ્વાદ જે છે એને શું કહેવાય? ટેસ્ટ. અને સુગંધ છે એને ફ્લેવર કહેવાય. એટલે ટેસ્ટ અલગ છે, ફ્લેવર અલગ છે. રાઈટ. એટલે આપણે ઘણી વાર કહીને મને તો વેનીલા ફ્લેવર જ ભાવે. આપણે બોલીએ છીએ સ્વાદ અને સમજીએ છીએ સુગંધ. અલગ અલગ છે બે એકચ્યુઅલમાં. પણ આપણે શું ડેઈલી લાઈફની અંદર એટલા બધા સિરિયસ ટેકનિકલી વર્ડ વાપરવાની ટેવ જનરલી કોઈને ના હોય, ઇન્ક્લુડિંગ મી. બરાબર છે. ઓમાય હોય ને, આપણે સ્પ્રે લેવા જઈએ ને એમાંય ઘણા એમ કે ફલાણા ફ્લેવર નો આપો. ફ્લેવર હોય કે પીવું છે તારે કે ફ્લેવરની જરૂર પડે. એને ફ્રેગ્રન્સ કહેવાય, ફ્લેવર નથી. એટલે એમાંય ઘણી વાર આપણે મિસકન્સેપ્શન કરતા હોય, મિસયુઝ કરતા હોય વર્ડ્સનો, અર્થનો અનર્થ થઈ જાય. એના જેવી વાત છે. ફ્લેવર, એમાં ફ્લેવર ન હોય, એ સુગંધ છે એને ફ્રેગ્રન્સ કહેવાય. એટલે જનરલી હું આપણું ગુજરાતી લેંગ્વેજ એમાં હંમેશા મિક્સ કરવાની આદત હોય. આપણે ગમે એ વર્ડ ગમે આ ઘુસાડવો, આ જનરલ ટેન્ડન્સી છે આપણી. એને કારણે આવું થઈ શકે. રાઈટ. ઓકે. તો તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને કારણે એક એનો દેખાવ અલગ હોય, બીજું એનો સુગંધ અલગ હોય, ત્રીજું એનો સ્વાદ અલગ હોય.
ઓકે, અહીંયા 2-3 ઉદાહરણો આપ્યા છે. આજે પહેલું સરસ મજાનું ટોમ એન્ડ જેરી વાળું ચીઝ છે. ટોમ એન્ડ જેરીમાં આવતું એ સ્વિસ ચીઝ છે. અને બીજું જે અહીંયા આપેલું છે આ કંઈક અલગ પ્રકારનું છે, કેક ટાઈપનું, કેક જેવું લાગે આપણને, હે ને? તો એ છે રોકવીફોર્ડ ચીઝ તમારી બુક પ્રમાણે, રાઈટ? તો 2 પ્રકારના ઉદાહરણો અહીંયા શેર કરેલા છે. એક સ્વિસ ચીઝ, તો એમાં તમે જોશો અહીંયા વચ્ચે વચ્ચે મોટા મોટા આવા કાણા પડેલા છે. એટલે જ કીધું ટોમ એન્ડ જેરી વાળું. એમાં આ બહુ કોમનલી આપણે નાનપણથી જોતા આવીએ છીએ. તો એમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા કાર્બન ડાયોક્સાઇડને કારણે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. કાર્બન ડાયોક્સાઇડ કોણ ઉત્પન્ન કરે? બેક્ટેરિયા. કોણ ઉત્પન્ન કરશે? બેક્ટેરિયા. એનો મતલબ એવો છે કે આ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. તમે ચીઝ કાપો અને જો વચ્ચે વચ્ચે કાણા જોવા મળે તો સમજી જવાનું કે એની અંદર આથવણમાં બેક્ટેરિયાનું આથવણ થયું છે, બેક્ટેરિયા દ્વારા એ ઉત્પન્ન થયેલું છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ ને કારણે એ થાય છે, જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની પ્રકારના બેક્ટેરિયાને કારણે સર્જાય છે. તો આના ઉત્પાદનમાં જે બેક્ટેરિયા જવાબદાર છે એ બેક્ટેરિયાનું નામ છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. બરાબર? ઓલા શર્માજી કા બેટા વાળું ને શર્માની, એ બહુ કોમન ફ્રીક્વન્ટ યુઝ વર્ડ છે, શર્માજી કા બેટા હે ને? તો ઈ શર્માની નથી, રાઈટ? શર્માની ને વર્માની ને બર્માની ને ઈ નહીં. એટલે ઈ બે પાછું મિક્સ ન કરતા. પણ ઈ યાદ રાખવા માટે એ શબ્દ સારો, શર્માજી કા બેટા હે. એટલે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, આવું આપણે યાદ રાખવાનું. સૂક્ષ્મજીવનું નામ ભૂલાય નહીં, કારણ કે બધાયનો અલગ અલગ હશે અને બધાય પછી છેલ્લે મિક્સ થશે. એટલે આપણે શર્માજી કા બેક્ટેરિયા એટલે રોહિત શર્મા યાદ રાખશું. રોહિત શર્માને આ ચીઝ બહુ ભાવે એવું યાદ રાખી લે, કોરિલેટ કરી લાવવાનું એકબીજાની યાર, એટલે ભૂલાય નહીં એમ, હે ને? ઓકે, બીજા ચીઝનું નામ છે રોકવીફોર્ડ ચીઝ. તો એને પકવવા માટે એની ઉપર, એટલે એનો જે પહેલા પ્રાથમિક રીતે ઈ બને શેમાંથી? દૂધમાંથી. શેમાંથી બનશે? દૂધમાંથી. દૂધની અંદર કોઈ પણ એસિડ નાખો તમે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે H2SO4, એની વાત નથી કરતો, કાર્બનિક એસિડની વાત કરું છું. દાખલા તરીકે લીંબુ, જેની અંદર સાઇટ્રિક એસિડ છે. તો દૂધની અંદર લીંબુ નીચવી નાખો એટલે દૂધ ફાટી જાય. દૂધ ફાટી ગયું એટલે એકચ્યુઅલમાં એના પ્રોટીન જે છે એ પ્રોટીનનું વિઘટન થઈ ગયું. એની અંદરથી પાણી બધું નીચવી લ્યો અને જે જથ્થો વધે એ જથ્થાની અંદર જો બેક્ટેરિયા નાખો તો એ આ બનશે, અને જો ફૂગ નાખો તો એ આ બનશે. સિમ્પલ. તો અહીંયા બેક્ટેરિયાનું ની બદલે ફૂગનું સંવર્ધન કરાવવામાં આવે છે, જેને કારણે એનું ટેક્સચર અલગ થઈ ગયું, એની સુગંધ અલગ થઈ ગઈ, બધું અલગ થઈ ગયું, રાઈટ? તો ઈ એવી ફૂગ હશે કે જે એડિબલ છે. એડિબલ એટલે જેને તમે ખાઈ શકો. જેમ પીઝાના ટોપિંગમાં ઓલા ફૂગ તમે વાપરો છો, જો ખબર હોય તો, બરાબર છે? તો એમાં પણ ફૂગ વાપરી શકાય. ઈ એડિબલ ફૂગ છે, રાઈટ? તો આ રીતે આ બે અલગ અલગ પ્રકારના ચીઝનું ઉદાહરણ તમારા બુકની અંદર શેર કરેલું છે. પહેલો મુદ્દો આપણા માટે ફાઇન. મુદ્દા નંબર 2, ઇન્ડસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે જો કોઈ ચોક્કસ ઉત્પાદન મેળવવા માટે આપણે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરતા હોઈએ તો એવા ઉત્પાદનો કયા કયા છે? ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. રાઈટ. ખાસ જ્યારે કોઈ પણ નિપજ તમે મેળવો છો, રાઈટ, તો એ રાસાયણિક પદાર્થ હશે કે જે એક પ્રકારના પદાર્થને બીજા પ્રકારના પદાર્થમાં રૂપાંતરિત કરશે. અને જૈવિક જો ક્રિયા હશે તો એને ચયાપચય કહેવાય છે, અને ચયાપચય માટે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો જવાબદાર હશે. તો આ ઉત્સેચકીય ક્રિયાવિધિ છે, આપણે એવું સમજવાનું છે જ્યારે આપણે કોઈ પણ જૈવિક નિપજ મેળવીએ છીએ ત્યારે. તો અહીંયા તો આપણે સૂક્ષ્મ જીવનો ઉપયોગ કરીએ તો નિપજ તો જૈવિક જ થઈ, નેચરલી, રાઈટ? એટલે ખાસ જો પહેલા આપણે જે મેઇન મુદ્દો સમજવાનો છે એ આ છે કે તમે જૈવિક ઉત્પાદન મેળવવાની વાત કરો છો, સજીવનો ઉપયોગ કરી અને ઉત્પાદન મેળવવાની વાત કરો છો.
ઇટ મીન્સ કે એની અંદર જે ક્રિયાવિધિ થશે એ ચયાપચયની ક્રિયાવિધિ થાય છે. હવે ચયાપચય જો તમારે પરફેક્ટલી યોગ્ય રીતે કરાવવું છે તો તમારે એને નિશ્ચિત પ્રકારની જરૂરી ઇષ્ટતમ પર્યાવરણીય સ્થિતિ આપવી પડે. ચોક્કસ તાપમાન આપવું પડે, ચોક્કસ પીએચ આપવું પડે, ચોક્કસ પોષક દ્રવ્યોનો જથ્થો આપવો પડે, પછી બેક્ટેરિયા ફ્રી એટલે કે જર્મ ફ્રી એટમોસ્ફિયર તમારે એને આપવું પડે, બીજા કોઈ ડિસ્ટર્બન્સ ન થાય એનું ધ્યાન રાખવું પડે, અને સતત લાંબા સમય સુધી આ અવસ્થા તમારે જાળવીને એને આપવી પડે છે. આ બધું કરવા માટે તમારે, જો તમે એને સામાન્ય રીતે ખુલ્લા રૂમની અંદર કરશો આ ક્રિયાવિધિ, તો હવામાંથી બેક્ટેરિયા આવી શકે, પાણીમાંથી, તો એ શક્ય જનરલી બનતું નથી. તો સૌથી પહેલી તમારી જરૂરિયાત એ છે કે જ્યારે આ રીતે ઔદ્યોગિક ઉત્પાદન મેળવવાની તમારે વાત કરવી હોય અથવા તો વિચારવી હોય ત્યારે એક તો જંતુ મુક્ત વાતાવરણ આપવું પડે. ઇવન લેબોરેટરીમાં નાના પાયે પણ જો તમારે એ ઉત્પાદન સૂક્ષ્મજીવ દ્વારા કરાવવું હશે તો તમારે જંતુમુક્ત એટમોસ્ફિયર તો આપવું જ પડશે. ઓકે, હવે જો જંતુમુક્ત એટમોસ્ફિયર જો આપવું છે, તમારા પર્યાવરણને તમારે જંતુમુક્ત રાખવું છે, તો નેચરલી એર ટાઈટ એના વાસણો બનાવવા પડશે, વેસલ્સ. તો ઇન્ડસ્ટ્રીની અંદર આ જે તમને દેખાય છે આ એના વેસલ્સ છે. વેસલ્સ એટલે વાસણો છે જેની અંદર આ ક્રિયાવિધિ થવાની છે. બરાબર છે? એની અંદર બહુ મોટા મોટા ટેન્ક એટલે ટાંકા બનાવેલા છે. એ ટાંકા એવી રીતે બનાવેલા હોય કે ચયાપચયની જરૂરિયાત જૈવિક ક્રિયાઓ માટે જેટલી પણ હોય એ બધી સગવડતા તમે એની અંદર સાચવી શકો. યોગ્ય દબાણ હોય, યોગ્ય એની અંદર પોષક દ્રવ્ય હોય, પાણીનું પ્રમાણ યોગ્ય છે, એનું પીએચ યોગ્ય હોય, પોષક દ્રવ્યોનું પ્રમાણ એની અંદર સંતુલિત રીતે જળવાઈને રહેતું હોય, તાપમાન એક ધારું એક સાથે જળવાઈને રહેતું હોય. જો આટલી બધી ફેસિલિટી તમે આપશો તો જ અંદર રહેલા સૂક્ષ્મજીવો યોગ્ય રીતે કોષ વિભાજન કરે અથવા તો નિપજ જે છે એની અંદર રૂપાંતરિત થાય. બીજું, જેમ જેમ એ બહુભાજન કરશે એમ આ બેક્ટેરિયા જે છે એ બહુગુણન કરશે. બહુગુણન જેમ જેમ થાય એમ એની સંખ્યા વધશે. જેમ જેમ એની સંખ્યા વધશે અગેન એમ એ પોતાના આસપાસમાંથી જે પણ પોષક દ્રવ્ય છે એનું શોષણ વધારશે. ઇટ મીન્સ સમય જતા અંદર પાણીનું પ્રમાણ પણ ઘટશે. સમય જતા એની અંદર જે પ્રક્રિયા તમે નાખ્યા છે, પોષક દ્રવ્યો તમે નાખ્યા છે એનું પ્રમાણ પણ ઘટશે. એટલે એનું મોનિટરિંગ સતત કરવું પડે કે અંદર શું ફેરફાર થઈ રહ્યો છે. બરાબર છે? એટલે એનું મોનિટરિંગ કરવા માટે થઈ અને પ્રક્રિયામાં અમુક સમયાંતરે એની અંદરથી એ પદાર્થ, એ નમૂનો છે, એ નમૂનાનો જથ્થો લઈ અને એનું રાસાયણિક પૃથક્કરણ કરવાનું હોય. બરાબર છે? એટલે આ એની ક્રિયાવિધિ હું તમને સમજાવું છું. એટલા માટે અહીંયા નીચે તમે જોશો ને તો નીચે એ આમ સાંકડી વ્યવસ્થા હોય અને એમાંથી એક આઉટલેટ હોય. આઉટલેટ એટલે બહાર નીકળતી, એટલે નળ જેવું. એટલે તમે નળ ખોલો એટલે અહીંયાથી જે દ્રવ્ય હશે એ થોડુંક બહાર નીકળશે. નળ બંધ કરી દો, તમે એનું રાસાયણિક પરીક્ષણ કરી અને જાણી શકો કે એમાં કઈ રીતના બંધારણીય ફેરફારો થઈ ચૂક્યા છે. અત્યારે બધી સિસ્ટમ ઓટોમેટિક થઈ ગઈ છે. અત્યારની ટેકનોલોજી અલગ જ છે. બરાબર છે? એટલે એમાં કઈ એવી કોઈ જરૂરિયાત જ નથી. અંદર જ સેન્સર મૂકેલા છે બધા જ. પીએચ એ કહી દેશે, તાપમાને કહી દેશે. બધી પ્રકારની સેન્સિંગ ટેકનોલોજી અત્યારે ફર્મેન્ટરમાં છે. એટલે આને કહેવાય જૈવ ભઠ્ઠી ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં કહેવાય ફર્મેન્ટર. બરાબર છે? તો સૂક્ષ્મજીવ દ્વારા માનવ જાતને ઉપયોગી એવી કોઈ પણ નિપજ કે ઉત્પાદન મેળવવું છે તો તમારે એની અંદર મોટા પ્રમાણમાં, એટલે કે હજારો લીટરના આવા ટાંકા બનાવવા પડે. ફર્મેન્ટર જેને કહેવાય. બરાબર છે? 1500 લીટરના, 1000 લીટરના, 2000 લીટરના, 5000 લીટરના, જેવી જરૂરિયાત, તમારે જેવડું ઉત્પાદન મેળવવું છે એ પ્રમાણે. તો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવા માટે તમારે આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવી પડતી હોય છે. પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો આપણે ઉત્પાદન કેનું કરીએ છીએ? ઔદ્યોગિક ઉત્પાદન. પહેલું પીણા. પીણા એટલે ખબર પડી ગઈ? બિયર છે, આલ્કોહોલ છે વગેરે.
હે ને? તો એનું ઉત્પાદન આપણે મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ઉત્પાદન કરતા હોઈએ છીએ સૂક્ષ્મજીવની મદદથી. બીજું, પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક ડ્રગ્સ, દવાઓ. તો સૂક્ષ્મજીવ દ્વારા આપણે એન્ટીબાયોટિક દવાઓ બનાવતા હોઈએ છીએ. પ્રતિજૈવિક, જેને કહેવાય કે ગુજરાતીમાં પ્રતિજૈવિક ઔષધો. એન્ટીબાયોટિકનું અર્થઘટન મેં એક વખત સમજાવેલું છે તમને, બરાબર છે? તો કોને ખબર છે કે એન્ટીબાયોટિક કોને કહેવાય? યસ, ઈડર સેન્ટર. એન્ટીબાયોટિકનો મતલબ ઈડર સેન્ટર. ઓલા પેલા જે ભાઈ બેઠા છે પાછળ ફરીને હમણાં વાત કરતા હતા એ. એન્ટીબાયોટિકનો મતલબ અર્થ કીધો છે, ટ્રાન્સલેશન નહીં. શું કામ પ્રતિજૈવિક? એનું એવું નામ શું કામ પડ્યું હશે પ્રતિજૈવિક? વાંધો નહીં, અનમ્યુટ થઈ જાવ. ઠીક, અનમ્યુટ તો ઓકે. મનુષ્ય માટે ફાયદાકારક છે પ્રતિજૈવક. ઓકે ફાઇન, પાછા મ્યુટ થઈ જાવ, નો પ્રોબ્લેમ. બીજા કોઈને ખબર છે પ્રતિજૈવિકનો અર્થ? યસ, રાજકોટ સેન્ટર, હાથ ઉપર થયો. એન્ટી એટલે વિરુદ્ધ અને બાયોટિક્સ એટલે જીવન, એટલે સૂક્ષ્મ જીવોનું જીવન બોલે કે એની વૃદ્ધિ અટકાવે. યસ, ગુડ ગુડ ગુડ. સો એ એવી દવા છે, એવા ઔષધ છે, એવા ડ્રગ છે કે જો તમે એ લ્યો તો તમારા શરીરની અંદર ખાસ કરીને બેક્ટેરિયા, રાઈટ, યાદ રાખજો, ખાસ કરીને બેક્ટેરિયા, વાયરસમાં એ કામ નથી આવતું, પ્રજીવોમાં એ કામ નથી આવતું. એ કામ મોટા ભાગે બેક્ટેરિયાને મારવા માટે ઉપયોગમાં આવતું હોય છે. બેક્ટેરિયા સજીવ છે એટલે જૈવિક, અને એને મારવા માટે એટલે એન્ટી, બરાબર છે, પ્રતિ, એટલે એને રોકવા માટે તમે ઉપયોગ કરો છો. એટલે એ દવાના કામ ઉપરથી એનું નામ પડ્યું. એનું કામ શું છે? તો બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધવાનું અથવા તો બેક્ટેરિયાનો નાશ કરવાનો. એટલે એનું નામ એન્ટીબાયોટિક અથવા તો પ્રતિજૈવિક પડ્યું છે, બરાબર છે? ઓકે, હવે આ આપણને કેમ ખબર પડી કે આવું થાય એમ? આપણે શું કામ, કઈ રીતે દવા બનાવી હશે એમ, બરાબર છે? તો આપણે અલી પ્રતિક્રિયાઓની વાત કરી હતી. પ્રતિક્રિયાઓ, ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયાઓ ઇકોલોજીના ચેપ્ટરની અંદર, કે એક પ્રકારનો સજીવ બીજા પ્રકારના સજીવ સાથે ચોક્કસ પ્રકારની આંતરક્રિયાઓ દર્શાવે છે. આંતરક્રિયાનો સૌથી છેલ્લો એક પ્રકાર હતો, યસ, રાજકોટ સેન્ટર. પ્રતિજીવન, યસ, કે જે ડિસ્ક્રિપ્શન જેનું આપ્યું નહોતું એ સમયે મેં કીધું હતું કે આનો ઉપયોગ ભવિષ્યમાં થવાનો છે, ત્યારે હું પાછું પૂછીશ, એટલે આજે પાછું પૂછ્યું મેં. પ્રતિજીવન, બરાબર છે? એ પ્રકારની ક્રિયાવિધિ છે કે જેમાં એક પ્રકારનો સજીવ કોઈ નિશ્ચિત કેમિકલ, રસાયણ બનાવે, રાઈટ? એ કેમિકલ એના પોતાને કોઈ નુકસાન નથી કરતું, પણ સામેવાળાને હાનિકારક અસર કરે છે. એટલે એકમાં 0 લખ્યું હતું, બીજામાં માઇનસ લખ્યું હતું, જો યાદ હોય તો, રાઈટ? એટલે એક ફૂગ હતી જેનું નામ પેનિસિલિન છે. આઈ રિપીટ, એક ફૂગ છે જેનું નામ પેનિસિલિનિયમ છે. પેનિસિલિનિયમ ફૂગનું નામ છે. એ ફૂગને જ્યારે કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય, આઈ રિપીટ, જો પેનિસિલિનિયમ નામની ફૂગ જે મારા હાથમાં છે, જો બેક્ટેરિયાનું ઇન્ફેક્શન એને થયું
તો એ બેક્ટેરિયાને મારવા માટે એક કેમિકલ બનાવશે. એ કેમિકલનું નામ છે પેનિસિલિન. શું નામ છે? પેનિસિલિન. એ પેનિસિલિન ફૂગને નહીં મારે, ફૂગને હાનિકારક એની કોઈ અસર નથી, પણ બેક્ટેરિયાને નિષ્ક્રિય કરી નાખે. હવે આ રસાયણ અને આ આંતરક્રિયા સૌથી પહેલી વાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એના ધ્યાનમાં આવી. રાઈટ? એટલે એને સૌથી પહેલી વખત ફૂગની અંદરથી, પેનિસિલિનિયમ નામની ફૂગની અંદરથી આ રસાયણ અલગ કર્યું. બરાબર છે? અને એ રસાયણને આપણે દવા તરીકે આજે લઈએ છીએ, જેનું નામ છે પેનિસિલિન. આઈ હોપ કે આ પ્રણાલી, આ સિસ્ટમ નો કોન્સેપ્ટ તમારા મગજમાં બેઠો છે. એટલે જૈવિક દવા જ છે. દવા છે આપણા માટે, પણ પ્રક્રિયા તો જૈવિક પ્રક્રિયા જ છે. રાઈટ? તો એ એન્ટીબાયોટિક જો તમારે મોટા પ્રમાણમાં બનાવવું છે તો એના માટેની વ્યવસ્થા આ છે કે એની અંદર તમારે ફૂગને મોટા પાયે ઉછેરવી પડે, એમાં બેક્ટેરિયા નાખવા પડે, એટલે ફૂગ આ દવા બનાવશે તમારા માટે. રાઈટ? તો એને યોગ્ય પર્યાવરણ આપવું પડશે એના માટે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવ મોટા વાસણની અંદર ઉછેરવામાં આવે અને આ વાસણને કહેવામાં આવે છે આથવણકારક અથવા તો ફર્મેન્ટર. સારી ભાષામાં જૈવ ભઠ્ઠી, કે જેની અંદર યોગ્ય તાપમાન, યોગ્ય દબાણ જાળવી અને તમે આ બેક્ટેરિયા અને ફૂગ દ્વારા કોઈ ચોક્કસ નિપજનું ઉત્પાદન કરાવી શકો. બરાબર છે? તો ફર્મેન્ટર, આથવણકારક અથવા તો એનું બીજું નામ છે જૈવ ભઠ્ઠી. બરાબર છે? એનો ઉપયોગ કરવામાં આવશે. રાઈટ? ઓકે. સો સૌથી પહેલી જે વાત કરી છે, આથવણયુક્ત પીણા, ફર્મેન્ટેડ બેવરેજીસ, અલગ અલગ પ્રકારના પીણાઓ કે જેનું ઉત્પાદન ઔદ્યોગિક રીતે આપણે સૂક્ષ્મજીવોની મદદથી કરતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારની નિપજો અલગ અલગ પ્રકારના પ્રક્રિયક ઉપર પ્રક્રિયા કરીને મેળવવામાં આવતી હોય છે. તો પ્રાચીન કાળથી જે આ આલ્કોહોલિક પીણાઓ આપણા ચલણમાં છે એના ઉદાહરણો આપ્યા છે. વાઇન છે, બિયર છે, વિસ્કી છે, બ્રાન્ડી છે અને રમ છે. બરાબર છે? તો આવા પીણાઓ અગેઇન યીસ્ટની મદદથી ઉત્પાદિત થતા હોય છે. બરાબર છે? અને યીસ્ટ એટલે કઈ? સેમ કે જે ઓલા બ્રેડ બનાવવા માટે વાપરી હતી, એટલે કે સેકેરોમાઇસિસ સેરેવિસિસ. રાઈટ? નામ છે એનું સેકેરોમાઇસિસ સેરેવિસિસ. જો એ બ્રેડ માટે, બ્રેડ બનાવવા માટે તમે વાપરશો તો એને બેકર્સ યીસ્ટ કહેવાની. અને એ જ યીસ્ટને જો તમે જે આલ્કોહોલિક પીણા બનાવવા માટે વાપરશો તો આને બ્રેવરી ઇન્ડસ્ટ્રી કહેવાય. બ્રેવરી. બ્રેવરી એટલે ઓલી બ્રેવરી નહીં કે સામેવાળાને મારીને હું જીતી ગયો, એ બ્રેવરી નહીં, બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી કહેવાય. તો એમાં વપરાય એટલે એને બ્રેવર્સ યીસ્ટ કહેવાય. બ્રેવર્સ યીસ્ટ. રાઈટ? એટલે જો સેકેરોમાઇસિસ સેરેવિસિસ આલ્કોહોલિક પીણા બનાવવા માટે વપરાય ત્યારે એનું નામ પડે છે બ્રેવર્સ યીસ્ટ. અને એ જ જ્યારે બેકરીમાં વપરાય તો એને બેકર્સ યીસ્ટ કહેવાની છે. રેડી? તો આ બ્રીવર્સ યીસ્ટ છે, ઓલી બેકર્સ યીસ્ટ હતી. અહીંયા પણ આથવણ થાય છે, ત્યાં પણ આથવણ થતું હતું. ત્યાં લોટ બાંધી અને એમાં આથવણ થતું. અહીંયા લોટ બાંધીને આથવણ નથી થતું. અહીંયા આખું અનાજ હોય. આવી રહ્યું જો, આખું અનાજ છે, એની અંદર આથવણ કરવાનું છે. ઓલો લોટ બાંધીને આથવણ કરતું ને બ્રેડ બનતું, આ આખે આખાની અંદર થાય છે. રાઈટ? એટલે વાજે છે એ જે બ્રેડની અંદર પણ એ જ પ્રક્રિયા થાય જે અહીંયા થાય છે. રાઈટ? પણ અહીંયા જે આ માલ્ટ છે, માલ્ટ, અને માલ્ટ કહેવાય, માલ્ટ, અને આ પ્રોસેસને કહેવાય માલ્ટિંગ. આવી ગઈ છે. હું તમને પૂછીશ એટલે વળી તમને થાય ઘણી ઘણી પીન જ મારતા હોય એમ. માલ્ટિંગની એક પ્રોસેસ આવી છે. રાઈટ? ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 ની અંદર વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસની અંદર વનસ્પતિ અંતઃસ્ત્રાવોમાં
આટલું હું તમને સરનામું આપી દઉં કે ક્યાં છે. હવે ઘર તો તમારે ગોતવું પડશે કે ક્યાં માલ્ટિંગની પ્રોસેસ આવી હતી, યાદ કરાવવો જોઈએ. માલ્ટિંગ અને બોલ્ટિંગ આ બે પ્રક્રિયાઓ આવી હતી. આઈ રિપીટ, માલ્ટિંગ અને બોલ્ટિંગ આ બે પ્રક્રિયાઓ આવી છે. મોડાસા સેન્ટર, ઝિબ્રેલિન, યસ, જિબ્રેલિન. માલ્ટિંગ અને બોલ્ટિંગ જિબ્રેલિનની રિસ્પોન્સિબિલિટી છે. માલ્ટિંગ એટલે આ માલ્ટ, ગુજરાતીમાં એને જવ કહેવાય, જવ, બરાબર. ફોતરા ઉતાર્યા વગરના ઘઉં કે દાણા હોય ને એને જવ કહેવાય. તો એને પાણીમાં નાખી દેવાના અને એમાં જ્યારે તમે જિબ્રેલિન નાખી દો ને તો એના કોટા ફૂટે ઝડપથી. જો આવી રહ્યા, આ કોટા ફૂટેલા છે. ઈ જે પ્રક્રિયા છે ને એને કહેવાય માલ્ટિંગની પ્રક્રિયા. અને પછી એની અંદર જ્યારે સૂક્ષ્મજીવ નાખશો એટલે કે આ યીસ્ટ નાખશો તો ઈ જે પ્રક્રિયા આથવણની છે ને એ બહુ ઝડપથી થાય. સમજાઈ ગયું કે નહીં હું જે કહું છું એ? રાઈટ. એટલે એનો ઉપયોગ, જો એ બે અલગ અલગ ચેપ્ટર અલગ અલગ ધોરણના છે એની વચ્ચે કનેક્શન તો છે જ. એ એટલા માટે તમને માલ્ટિંગ અહીંયા સમજાવેલું હતું. એનો ઉપયોગ અહીંયા છે માલ્ટિંગ, બરાબર છે. એટલે માલ્ટિંગ, માલ્ટેડ સિરિયલ્સ, માલ્ટિંગ કરેલા સિરિયલ્સ છે. સિરિયલ્સ એટલે ધાન, ગુજરાતીમાં ધાન કહેવાય, ધાન, બરાબર છે. તો આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાને હિસાબે નિસ્યંદન કરો છો કે નથી કરતા, તમે નિસ્યંદિત કરો કે નથી કરતા એને હિસાબે એના અલગ અલગ પ્રકાર પડે છે. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર થાય છે. ઓકે, હજી એક આથવણ દરમિયાન તમને એવું સમજાવેલું છે. આથવણ, ચેપ્ટર નંબર 12, શ્વસન, આથવણ, કે એક એમાં સમૂહ હતો કે જ્યારે તમે આલ્કોહોલનું ઉત્પાદન કરાવો છો ઔદ્યોગિક દ્રષ્ટિએ તો તમારે એ ધ્યાન રાખવું પડે છે કે એ ઉત્પાદન દરમિયાન જ્યારે બેક્ટેરિયા આથવણ કરતા હોય છે અને આલ્કોહોલનું ઉત્પાદન થતું હોય છે તો એ દ્રાવણની અંદર આલ્કોહોલનું સંકેન્દ્રણ ખાલી જગ્યા ટકાથી વધવું ના જોઈએ. અમરેલી સેન્ટર, ગુડ, 13%. ઓકે, હવે એ જ સ્ટેટમેન્ટને હું આગળ વધારું છું. એ જ ફકરો છે, એમાં છેલ્લે લખેલું છે છતાં પણ અમુક વખતે એનાથી પણ વધારે સંકેન્દ્રણના આલ્કોહોલિક પીણાઓ બનાવી શકાય છે. પછી એમાં પ્રશ્ન પૂછ્યો, તમે જ વિચારો છો કઈ રીતે બનતા હશે એમ. ઓકે, અમરેલી સેન્ટર પાછું, યસ. એટલે ઈ જે ત્યાં આપ્યું હતું એ અહીંયા પાછું ઉપયોગમાં લીધું છે. કાં તો નિસ્યંદન કરીને અથવા તો નિસ્યંદન વગર. તો જો નિસ્યંદન વગર હશે તો એમાં આલ્કોહોલનું પ્રમાણ 13%થી વધારે જનરલી ન હોય. સમજાઈ ગયું? અને જો નિસ્યંદન કરેલું હશે તો એ 13%થી વધારે એનું સંકેન્દ્રણ હોય આલ્કોહોલનું ઈ પીણામાં. સિમ્પલ લોજિક છે. જે પહેલા આપેલું હતું એ જે પ્રિન્સિપલ હતો એનો આ યુટિલાઇઝેશન એપ્લિકેશન છે, બરાબર છે. એટલે બે પ્રકારના છે. વાઇન ને બિયર છે એનું ઉત્પાદન નિસ્યંદન વગર છે, સીધી શુદ્ધિકરણ કરી લેવામાં આવે ગાળીને. એટલે ઈ જે દ્રાવણ છે એ બિયર થઈ ગયું. અને વિસ્કી, બ્રાન્ડી, રમ એ જ્યારે આથવણ પામે અને એનો જે રસ નીકળે એમાંથી એનું નિસ્યંદન કરવામાં આવે, એટલે કે એને ઉકાળવામાં આવે. ઉકાળ એટલે ગરમ થાય, ગરમ થાય એટલે વરાળ બને. વરાળ જે સૌથી પહેલી નીકળે એ શુદ્ધ આલ્કોહોલ હોય. એ શુદ્ધ આલ્કોહોલને તમે અલગ તારવી શકો. ઇવન 100% ઇથેનોલ ઇઝ અવેલેબલ. 100% ઇથેનોલ પણ માર્કેટમાં મળે છે, બરાબર છે. તો એ પીવાનો ન હોય. 100% આલ્કોહોલ કોઈ દિવસ પી ન શકાય. વેરી લિથલ, લિથલ એટલે મારી નાખે, અંદર જઈને ગુજરી જાવ તમે. આલ્કોહોલ છે ને ટિશ્યુને સડાવી નાખે, જમાવી નાખે. પોરબંદર જીસીઆઈ, ઓહા, ઊંઘ આવે છે બહુ. શું ના, મેં જોયું તોય ના. કેવો મોટો કહેવાય હિંચકો ખાધો.
આલ્કોહોલિક અસર થઈ ગઈ સાંભળીને. ઓકે, સો નિસ્યંદન વાળી પ્રોડક્ટ અને નિસ્યંદન વગરની પ્રોડક્ટ. નિસ્યંદન વાળી પ્રોડક્ટમાં સંકેન્દ્રણ આલ્કોહોલનું વધારે હોય પર્સન્ટેજ રેશિયો, અને નિસ્યંદન વગરની હોય એની અંદર આલ્કોહોલિક જે કન્સન્ટ્રેશન છે, સંકેન્દ્રણ છે, એ ઓછું હોય છે. બરાબર છે, ખાસ યાદ રાખવાનું છે એ બાબત. જો સંકેન્દ્રણ ઓછું હશે તો એમાંથી ફીણ વધારે નીકળે. બિયર જે છે એમાંથી ફીણ વધારે, કાર્બન ડાયોક્સાઇડ વધારે, કારણ કે શુદ્ધિકરણ નથી કર્યું ને, એટલે કાર્બન ડાયોક્સાઇડ અંદર જ છે એની, રાઈટ. એટલે તમે એ બોટલમાંથી બહાર કાઢો ને એટલે ફીણ નીકળે બહુ યુઝ્યુઅલી, રાઈટ. એટલે એ એક એની હારે જોડાયેલું ફેક્ટ છે. રેડી? ઓકે, નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. પ્રતિજૈવિક દ્રવ્ય, એન્ટીબાયોટિક દવાઓ, ઔષધો. બરાબર છે. તો જેમ ઓમાં આલ્કોહોલ બનાવ્યું એમ આમાં પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવાના છે. તો એવા સમૂહો કે જેની અંદરથી એન્ટીબાયોટિક બને છે એવા સમૂહોનું તમે ઉછેર કરો છો. બરાબર છે. તો પ્રતિજૈવિક દ્રવ્યો એક ચોક્કસ પ્રકારના રસાયણ છે, આપણે જેની ચર્ચા ઓલરેડી કરી લીધી છે, એટલે વધારે ચર્ચામાં આપણે ઉતરશું નહીં અહીંયા. બરાબર છે. એનું નિર્માણ અમુક ચોક્કસ પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા જ કરાવવામાં આવે છે અને થતું હોય છે. બરાબર છે. આ દ્રવ્ય એવું છે કે જે રોગકારકનો નાશ કરી નાખે છે, અને એટલા માટે આપણે એને દવા બનાવવા માટે એનું ઔદ્યોગિક ઉત્પાદન કરતા હોઈએ છીએ. તો એવા ઘણા બધા પ્રકારના એન્ટીબાયોટિક જે છે આપણે ઓલરેડી વિકસાવી ચૂક્યા છીએ, બનાવી ચૂક્યા છીએ. તો અમુક જે રોગ છે કે જેના વિરુદ્ધમાં આપણે એન્ટીબાયોટિકનો યુઝ કરતા હોય એવા રોગના અહીંયા એક લિસ્ટ આપેલું છે. પ્લેગ છે, વૂપિંગ કફ, કાળી ખાંસી છે, ડિફથેરિયા છે, રક્તપિત્ત અથવા તો લેપ્રોસી છે. આ બધા રોગના નામ છે કે જેની હવે તો નામ શેષ થઈ ગયા, આપણને થતા જ નથી, કારણ કે આપણે ઓલરેડી એની કાં તો રસી લઈ ચૂક્યા છીએ અથવા તો એન્ટીબાયોટિકને જે આપણે ઉપયોગ કરતા હોય એને કારણે એ થતા જ નથી એમ. એટલે આપણા માટે આ બધા રોગમાંથી મોટા ભાગના રોગ જે છે એ કોઈ દી આપણે જોયા જ ના હોય એવા છે. પણ એ હવે એટલા માટે નથી થતા કે આપણી પાસે તો અત્યારે આ બધાની રસીઓ છે. રસી હોવાને કારણે આપણને એ રોગ થવાની શક્યતાઓ પ્રમાણમાં હોતી નથી. તો એની મદદથી પ્લેગ, કાળી ખાંસી, ડિફથેરિયા કે રક્તપિત્ત જેવા ઘાતક રોગોના ઈલાજ પણ શક્ય બનતા હોય છે. કોને કારણે? તો કે આ પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક ને કારણે. રાઈટ. સો અહીંયાથી આપણે આગળ આવતીકાલે વધશું. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. 12:30 વાગી ચૂક્યા છે. તમારા મોઢા પણ દયામણા થઈ ચૂક્યા છે. બરાબર છે. સારું. હેવ અ ગુડ ડે.